Hello student, કેમ છો? Myself is ખ્યાતિ કાકડિયા, જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્ટાન્ડર્ડ 5, ચેપ્ટર નંબર 9 નો એક ટોપિક આપણે ભણીશું, જે છે ક્વેશ્ચન વર્ડ્સ. તો બાળકો, તમને દિવસ દરમિયાન ઘણા બધા ક્વેશ્ચન થતા હશે કે પેલી વ્યક્તિ કોણ છે, તે ક્યાં રહે છે, તે શું ખાઈ રહ્યો છે. તો આવા ક્વેશ્ચન જ્યારે આપણે અંગ્રેજીમાં પૂછીએ છીએ તો WH ક્વેશ્ચનથી તેને પૂછવામાં આવે છે. એટલે કે હુ, વેર, વોટ, વેન, હાઉ મેની, હાઉ મચ, આ બધાને આપણે કહેશું ક્વેશ્ચન વર્ડ્સ. તો સૌપ્રથમ આપણે જોઈએ ક્વેશ્ચન વર્ડ્સ શું છે. પ્રશ્ન પૂછવા માટે જે શબ્દો વપરાય છે તેને ક્વેશ્ચન વર્ડ્સ કહે છે. એટલે કે હુ, વેર, વોટ, વેન, હાઉ મેની, હાઉ મચ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સૌપ્રથમ જોઈએ આપણે હુ. હુનું ગુજરાતી થશે કોણ. હુનો ઉપયોગ વ્યક્તિ વિશે પૂછવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે, હુ ઇઝ યોર ટીચર, તમારા ટીચર કોણ છે. હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બગીચામાં કોણ રમી રહ્યું છે. સેકન્ડ, વેર. વેરનું ગુજરાતી થશે ક્યાં. વેરનો ઉપયોગ સ્થળ વિશે પૂછવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. આપણે એક સ્થળને લગતો પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં રહો છો. સેકન્ડ, વેર ઇઝ ધ સ્કૂલ, શાળા ક્યાં છે. શાળા કોઈ એક સ્થળ વિશે પૂછ્યું છે તો ત્યારે આપણે સ્ટાર્ટ કરીશું વેર થી. વેર ઇઝ ધ સ્કૂલ. આગળ, વોટ. વોટનું ગુજરાતી થશે શું. વોટનો ઉપયોગ વસ્તુ અથવા માહિતી વિશે પૂછવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે, વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. વોટ આર યુ ઇટિંગ, તમે શું ખાઈ રહ્યા છો. આગળ, હવે જોઈએ આપણે વેન. વેનનું ગુજરાતી થાય છે ક્યારે. વેનનો ઉપયોગ સમય વિશે પૂછવા માટે થાય છે. કોઈ પણ સમયને લગતો સવાલ છે ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ, વેન ઇઝ યોર બર્થ ડેટ, તમારો જન્મદિવસ ક્યારે છે. સેકન્ડ, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો. આગળ, હાઉ મેની. હાઉ મેનીનું ગુજરાતી થશે કેટલા. હાઉ મેનીનો ઉપયોગ ગણતરી કરી શકાય તેવી વસ્તુઓ માટે થાય છે. એક્ઝામ્પલ, હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેન છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. આગળ, હાઉ મચ. હાઉ મચનું ગુજરાતી થાય છે કેટલું. હાઉ મચનો ઉપયોગ જે વસ્તુઓની ગણતરી કરી શકાતી નથી તે માટે થાય છે. એક્ઝામ્પલ જોઈએ, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, તમે કેટલું દૂધ પીવો છો. આપણે દૂધને કાઉન્ટ કરી શકતા નથી, ગણી શકતા નથી. એવી જ રીતે, હાઉ મચ વોટર ઇઝ ઇન ધ બોટલ, બોટલમાં કેટલું પાણી છે. બોટલનું પાણી પણ આપણે ગણી શકતા નથી. તો એવા ક્વેશ્ચન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચલો બાળકો, આપણે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ, ખાલી જગ્યા પૂરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તમને અહીં બ્રેકેટમાં ઘણા બધા શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી ખાલી જગ્યા. ચલો, ખાલી જગ્યા ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તમને અહીંયા ઇંગ્લિશ ટીચર એટલે કે વ્યક્તિને લગતી ખાલી જગ્યા આપવામાં આવી છે. તો ઇંગ્લિશ ટીચર એક વ્યક્તિ કહેવાય. તો વ્યક્તિને લગતો કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ખાલી જગ્યા હોય તો આન્સર આવશે વુ.
હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? તમારા અંગ્રેજીના ટીચર કોણ છે? સેકન્ડ, ખાલી જગ્યા ડુ અનુષ્કા એન્ડ કેનિશા વર્ક? અનુષ્કા અને કેનિશા ક્યાં વર્ક કરી રહી છે એવું પૂછે છે. તો જગ્યાને લગતો કોઈ પણ સવાલ હોય તો આવશે વેર. વેર ડુ અનુષ્કા એન્ડ કેનિશા વર્ક? અનુષ્કા અને કેનિશા ક્યાં વર્ક કરી રહી છે? થર્ડ, ખાલી જગ્યા ડઝ વેદાંત કમ હોમ? કમ હોમ તો ઘરે આવવાનો ટાઈમ પૂછે છે આપણને. તો ટાઈમ એટલે કે સમયને લગતી કોઈ પણ ખાલી જગ્યા હોય તો આન્સર આવશે વેન. વેન ડઝ વેદાંત કમ હોમ? વેદાંત ઘરે ક્યારે આવશે? ફોર્થ, ખાલી જગ્યા પેન્સ ડુ યુ હેવ? પેન, પેન્સને આપણે ગણી શકીએ છીએ. તમારી પાસે કેટલી પેનો છે એમ પૂછે છે. તો ગણી શકાય એવી કોઈ વસ્તુ હોય ત્યારે આપણો ખાલી જગ્યાનો આન્સર આવશે હાઉ મેની. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? ફિફ્થ, ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ? વોટર વિશે પૂછે છે કે બોટલમાં કેટલું પાણી છે? તો કેટલું પાણી આપણે ગણી શકતા નથી, કાઉન્ટ કરી શકતા નથી. તો આપણો આન્સર આવશે હાઉ મચ. લાસ્ટ, ખાલી જગ્યા ડઝ પરેશ લાઈક? લાઈક એટલે ગમવું. પરેશને શું ગમે છે? બરાબર, તો પરેશને શું ગમે છે વસ્તુ માટે પૂછ્યું છે તો આવશે વોટ. તો બાળકો, તમને ખ્યાલ આવ્યો હશે કે WH ક્વેશ્ચન ની ખાલી જગ્યા કઈ રીતે પૂરવામાં આવે છે. થેન્ક યુ.